હેલો અગેન જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે અગેન યામી ચિંતન ટોક્સની અંદર એક સ્પેશિયલ ગેસ્ટને આપણે ઇન્વાઇટ કર્યા છે. અગેન તમને જો મોટિવેશન મળે તો જરૂરથી નીચે કમેન્ટ કરજો. અને તમારે જો આવી રીતે તમે લાઈફમાં કોઈ અચીવમેન્ટ લીધી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક મેલ આઈડી છે, એમાં તમે મેલ કરી શકો છો. અમે તમને આ યામી ચિંતન ટોક્સમાં ઇન્વાઇટ કરીશું અને તમારા એક્સપિરિયન્સ આપણે આપણા જાગૃત આવાજના સ્ટુડન્ટ્સ સાથે શેર કરીશું. તો બીજા લોકોને પણ મોટિવેશન મળે કે આપણે આપણા કરિયરમાં કેવી રીતે આગળ વધવું. રાઈટ. તો આજે પણ એક એવા સરસ ગેસ્ટ છે જેમણે ઈસરોમાં ઇન્ટર્નશિપ કરી છે. તો ઘણા બધા લોકોની ઈચ્છા હશે કે ઈસરોમાં કેવી રીતે જવાય, કેવી રીતે એની સિલેક્શન પ્રોસિજર હોય છે, શું ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ કરી શકે છે, ડિગ્રીના સ્ટુડન્ટ્સ કરી શકે છે, કઈ રીતે આપણે આગળ વધી શકાય, એ બધી વસ્તુ જે છે એ આપણે આજના જે પોડકાસ્ટ છે એની અંદર આપણે બધી વસ્તુ ડિસ્કસ કરવાના છીએ. તો જે આપણા ગેસ્ટ છે આજે એનું નામ છે સ્વપ્નિલ નાણાવટી. અને અગેન યસ, જાગૃત આવાજના સ્ટુડન્ટ છે અને બહુ જ એમના કરિયરમાં બહુ જ સિન્સિયર, એકદમ કહેવાય ને કે ડિસિપ્લિન સાથે કામ કરે છે. તો એ પણ એક ઇન્સ્પિરેશન છે આપણા માટે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ આ જોઈ રહ્યા હોય વિડીયો, તમે એમનામાંથી કંઈક વસ્તુ શીખજો તો તમને પણ લાઈફમાં ઘણો એવો ફાયદો થશે. તો સ્વપ્નિલ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ સર. હવે પહેલાં તો તારું થોડું ફેમિલી બેકગ્રાઉન્ડ, કે ફાધર શું કરે છે, તે સ્કૂલિંગ ક્યાંથી શું કર્યું છે એ જરા મને જણાવીશ. ઓકે, મારી પ્રાઇમરી સ્કૂલિંગ થઈ છે નવરંગપુરામાં, એસએચ ખરાવાલા સ્કૂલ છે ત્યાંથી. પછી 10th અને 12th મેં કર્યું એજી હાઈ સ્કૂલ નવરંગપુરા. અને મારા ફાધર છે એ ચાંગોદરમાં એક મિકેનિકલ કંપની છે, કોટેક એનર્જી લિમિટેડ. ઓકે. એની અંદર એ પરચેસ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. નાઇસ, પરચેસ ડિપાર્ટમેન્ટમાં છે. ઓકે. તો આપણે તે 12th પછી એન્જિનિયરિંગ કર્યું કે 10th પછી ડિપ્લોમા કર્યું છે? મેં 12th પછી ડિપ્લોમા કર્યું છે. 12th પછી ડિપ્લોમા કર્યું છે. ઓકે, રાઈટ. 12th પછી એટલે જેટલા લોકોને અગેન 12thમાં ઓછું પર્સન્ટેજ આવ્યા હોય કદાચ, યા તો પછી બીજા કોઈ રીઝનના કારણે પણ તમારે જો 12th પછી ડિપ્લોમા કરવું હોય તો આપણી પાસે કેવું એક્ઝામ્પલ છે કે 12th પછી પણ ડિપ્લોમા કરીને લાઈફમાં આપણે આગળ વધી શકીએ. રાઈટ. યસ. તો તારા 12thમાં કેટલા હતા પર્સન્ટેજ? 12thમાં સર હું ફર્સ્ટ અટેમ્પ્ટમાં એક સબ્જેક્ટમાં ફેલ થયો હતો. અચ્છા, એક સબ્જેક્ટમાં ફેલ. કયા સબ્જેક્ટમાં? મેથ્સ. મેથ્સ. અગેન મેથ્સ એટલે બધાને બહુ તકલીફ પડતી હોય છે. રાઈટ. પછી શું કર્યું? એના પછી મેં રી એક્ઝામ આપી. ઓકે. એ ક્લિયર કરી. ઓકે. અને પછી મેં ડિપ્લોમામાં એડમિશન લીધું. ડિપ્લોમાની અંદર તે એડમિશન લીધું. અત્યારે ડિપ્લોમાની અંદર બેટા કઈ બ્રાન્ચમાં એડમિશન લીધું છે? મિકેનિકલ. મિકેનિકલમાં. તો અગેન ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ કહેતા હોય છે કે ઓનલી કોમ્પ્યુટર આઈટીમાં જ જવું જોઈએ, મિકેનિકલમાં કે સિવિલમાં, ઇલેક્ટ્રિકલ, એસીમાં કોઈ જ સ્કોપ નથી. શું આ વાત સાચી છે? ના. ઓકે. તો તે મિકેનિકલ કેમ ચૂઝ કર્યું? નાનપણથી મારો એમ હતો કે અમુક એડવર્ટિઝમેન્ટ્સ મેં એવી જોઈતી કે અમુક એવી પ્રોડક્ટ્સ જોઈતી કે જેની પાછળનું મને ક્વેશ્ચન્સ હતા કે આ પ્રોડક્ટ બની કેવી રીતે. ફોર એક્ઝામ્પલ? જેમ કે મેં નાનો હતો ત્યારે એક એડવર્ટિઝમેન્ટ જોઈતી હોકિન્સ કુકરની. ઓકે. તો એની અંદર એ એડવર્ટિઝમેન્ટમાં એવું બતાવતા હતા કે 10-15 મિનિટમાં આખી એક ખાવાની ડિશ બનીને તૈયાર થઈ ગઈ. અને એ જ ડિશ આગલા દિવસે મમ્મીએ ઘરે બનાવી હતી અને એને બનાવતા અડધી-પોણી કલાક થઈ હતી. અને એની અંદર એ વસ્તુ જલ્દી બની ગઈ. તો એ મારા મનમાં એક ક્વેશ્ચન થયો કે આવું કેવું ડિવાઇસ ને આવું કેવી રીતના એ થયું. બરોબર. અને પછી મેં પૂછ્યું તો એમાં ખબર પડી કે આ મિકેનિકલ એન્જિનિયર્સ આ પ્રોડક્ટ ડિઝાઇન કરે અને એના ઉપરથી એના કોન્સેપ્ટ્સ લગાવીને આખી પ્રોડક્ટ તૈયાર કરે જેનાથી લોકોની લાઈફ ઇઝી થઈ જાય. ઓકે. ત્યારથી મને એવું થયું કે મિકેનિકલ ડિઝાઇન એક સારો ઓપ્શન છે, એટલે હું મિકેનિકલ એન્જિનિયરિંગ પરસ્યુ કરીશ. એટલે પછી તે મિકેનિકલ ડિપ્લોમા સ્ટાર્ટ કર્યું? ડિપ્લોમા. ઓકે. તો ડિપ્લોમાની તારી જર્ની કેવી રહી છે? ડિપ્લોમાની જર્ની એકદમ સારી રહી, કારણ કે મારી કોલેજના ફેકલ્ટીઝ અને કોલેજના જે પણ મેનેજમેન્ટ હતું એને બહુ જ સપોર્ટ કર્યો. ઓકે. અને જે 12thમાં મેં સેટબેક ફેસ કર્યું એના પછી ડિપ્લોમામાં કોઈ દિવસ એવું નથી થયું કે મને 9 CGPAથી નીચે આવ્યા હોય. ઓકે, નાઇસ. મારે એક ક્વેશ્ચન એ પણ તને પૂછવો છે કે જ્યારે 12thમાં આપણે કોઈક સબ્જેક્ટમાં ફેલ થઈએ છીએ, લોકોને તો 70% આવે છે, 80%, 85 આવે છે, તો પણ લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. તો શું તારે આવો ફેઝ આવેલો? થોડું એવું લાગે, કારણ કે હું 12thની સાથે સાથે નેશનલ ડિફેન્સ એકેડેમીની એક્ઝામ હોય છે એના માટે હું પ્રિપેર કરતો હતો. અને બંને વસ્તુ મેનેજ કરવામાં મારાથી થોડુંક ડાઉન થઈ ગયું, કારણ કે એનડીએના સબ્જેક્ટ્સમાં એક જનરલ નોલેજ એક્ઝામ આવતી હોય છે જે યુપીએસસી જ કન્ડક્ટ કરે છે. ઓકે. તો એ બંને મેનેજ કરવામાં મારાથી સરખું મેનેજ ના થયું. અને સાથે JEE મેન્સ અને એડવાન્સનું પણ હતું જ. અને સાથે એ વખતે 12thમાં સેમેસ્ટર સિસ્ટમ હતી, તો જેમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એવી રીતના સેમેસ્ટર સિસ્ટમમાં ડિસ્ક્રિપ્ટિવ અને ઓબ્જેક્ટિવ બે વચ્ચે અમે રમતા હતા. ઓકે. તો એની અંદર થોડુંક એ લેપ્સ પડી ગયું. એટલે તારે સ્ટાર્ટિંગમાં ડિફેન્સમાં જવાની ઈચ્છા હતી? હા. એટલે તે એનડીએની પ્રિપેરેશન કરતો હતો. એટલે જેટલા લોકોને ડિફેન્સમાં જવાની ઈચ્છા છે તો એ લોકો એનડીએમાંથી થઈને જઈ શકે છે. તો શું છે એકચ્યુઅલી એનડીએથી શેમાં જઈ શકાય? નેશનલ ડિફેન્સ એકેડેમી યુપીએસસી જે એક્ઝામ કન્ડક્ટ કરે છે એનાથી આર્મીની 3 બ્રાન્ચીસમાં જઈ શકો.
તમારા મેરિટ ઉપર તમે સિલેક્ટ કરવાનું કે તમારે શેમાં જવું છે, પછી તમને જેમાં મળે એમાં મળે. કઈ પોસ્ટ મળે સ્ટાર્ટિંગમાં આપણને? સ્ટાર્ટિંગ તમને લેફ્ટનન્ટની પોસ્ટ મળે. લેફ્ટનન્ટની પોસ્ટ મળે છે. ઓકે, પણ પછી એમાં આપણે કેમ આગળ ના વધે? એમાં એનડીએની અંદર આપણે પછી તે કીધું કે એનડીએની પ્રિપેરેશન કરતો હતો, તો પછી એ લેફ્ટ કેમ કર્યું? એમ મારો ક્વેશ્ચન એ છે. એ એક્ઝામ એવી હતી કે જેની અંદર કટ ઓફ બહુ હાઈ જતું હતું અને એ કટ ઓફ મારું ક્લિયર નહોતું થયું એમાં. રાઈટ. એટલે જો લાઈફમાં એવું જરૂરી નથી કે એવરી ટાઈમ આપણને સફળતા જ મળે, રાઈટ? ક્યારેક નિષ્ફળતા મળે, પણ એનો મતલબ એવો નથી કે આપણે હાર માની જવાની છે. એટલે 12થમાં એનડીએ બી જોડે કરતા હતા, સાથે સાથે JEE મેન્સની તૈયારી, બોર્ડની તૈયારી. એટલે આ બધા રીઝનના કારણે આપણે 12થમાં એક સબ્જેક્ટમાં અનલકીલી આપણે એમાં ફેલ થયા. બટ એક ઇવેન્ટ છે, ફેલ થવું ઇઝ એન ઇવેન્ટ. એનો મતલબ એવો નથી કે આપણે ફેલિયર છીએ. પછી તે ડિપ્લોમાની અંદર એડમિશન લીધું. ડિપ્લોમાની અંદર તે જે આખા તારા 3 વર્ષના ડિપ્લોમા હતું એમાં તું કોઈ વસ્તુ શીખ્યો એક્સ્ટ્રા? હા, એને વખતે જ ડિપ્લોમામાં હું થોડું પાયથન પર અને મેટલેબ પર કોડિંગ શીખ્યો. સાથે CAD-ની અંદર પણ ઇન્ટરેસ્ટ રાખી, જે CAD કેલ્ક્યુલેશન્સ હોય, CAD ડિઝાઇન કેવી રીતના થતી હોય એ બધું પણ હું શીખ્યો. એટલે મિકેનિકલમાં પાયથન લેંગ્વેજ જરૂરી છે? જો તમારે એનાલિસિસ પાર્ટમાં જવું છે કે જે મિકેનિકલનો કોર બ્રાન્ચ છે, બરોબર. ડિઝાઇન તો કોઈ પણ કરી શકે, પણ મેઇન જે છે કે તમે જે વસ્તુ બનાવી એ ફેલ થશે કે એ કામ કરશે. ઓકે. તો એના માટે તમારે વેલોસિટી એનાલિસિસ છે, ફટીક ફેલિયર એનાલિસિસ છે, તો એ બધા માટે તમને વેલ્યુઝ જોશે અને વેલ્યુઝથી ગ્રાફ પ્લોટ કરવા પડશે. એ બધા માટે પાયથન એ બધા માટે પાયથોન અથવા મેટલેબ બેમાંથી જરૂરી છે. મેટલેબ એક કોસ્ટલી સોફ્ટવેર છે, બરોબર. તો એ બધા એફોર્ડ ના કરી શકે, પણ પાયથન ફ્રીવેર અવેલેબલ છે. ઓકે. એટલે પાયથન કોઈ બી યુઝ. એટલે તે પાયથન પણ લર્ન કર્યું, મેટલેબ પણ લર્ન કર્યું અને ઓટોકેડ પણ લર્ન કર્યું. ઓટોકેડ અને ક્રિયો 3D ડિઝાઇન. ક્રિયો એટલે ઇન શોર્ટ તો ડિઝાઇનિંગ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે. ઓકે, રાઈટ. એટલે જે લોકો મિકેનિકલમાં છે એ લોકોને જ્યારે આપણે કહીએ છીએ ને કે સ્કિલ ઉપર ફોકસ કરવાનું છે, તો સ્કિલમાં આ બધી સ્કિલ્સ કહેવાય જે તમે સોફ્ટવેર શીખો છો, જેવી રીતે મેટલેબ છે, રાઈટ, પાયથન છે, ક્રિયો છે, ઓટોકેડ છે, આન્સીસ પણ છે આઈ થિંક સો, રાઈટ? તો આ બધા સોફ્ટવેર તમે શીખી શકો છો. પછી તે શું કર્યું ડિપ્લોમાની અંદર? ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી મેં ઇસરોની અંદર અપ્લાય કર્યું હતું એપ્રેન્ટિસશિપ માટે. એ શું છે એપ્રેન્ટિસશિપ? એટલે એપ્રેન્ટિસશિપ એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એવું પ્રોવિઝન છે કે કોઈ પણ સ્ટુડન્ટ પોતાનું ડિપ્લોમા કે ડિગ્રી કમ્પ્લીટ કરે છે, એના પછી ઇન્ડિયન એપ્રેન્ટિસશિપ એક્ટ 1962ની અંદર એને 1 વર્ષ માટે કોઈ બી ગવર્મેન્ટ PSUની અંદર એ એપ્લાય કરી શકે જ્યાં પણ વેકન્સી આવે ત્યાં, અને 1 વર્ષ સ્ટાઇપેન્ડ બેઝિસ ઉપર એને ત્યાં કામ કરવાનું, ત્યાંની બધી પ્રોસિજર શીખવાની, અને છેલ્લે એમને એક સર્ટિફિકેટ મળે. તો એપ્લાય કેવી રીતે કરવાનું હોય છે આની અંદર? એપ્લાય એની વેકન્સી આવે, એની વેબસાઇટ ઉપર જ એ લોકો આપે, ન્યૂઝપેપરમાં પણ એડવર્ટિઝમેન્ટ આવે, અને પછી તમારે એની વેબસાઇટ ઉપર ફોર્મ ફિલ કરવાનું. અને કઈ વેબસાઇટ છે એ? ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ છે. અમદાવાદ ઇસરોની જે મેં અમદાવાદ ઇસરોમાં કર્યું એ sac.gov.in એની વેબસાઇટ. ઓકે, તો ત્યાં એપ્લાય કર્યું. એપ્લાય કર્યા પછી સિલેક્શન પ્રોસિજર કેવી રીતે હોય છે એની અંદર? મેં જ્યારે કર્યું હતું 2019માં, ત્યારે સિલેક્શન પ્રોસિજર અલગ હતી. ત્યારે એક નાની એક્ઝામ કે એવું લેતા હતા, પણ આજની તારીખમાં હવે કોઈ એક્ઝામ કે નથી લેવાતી. તમારા ફાઇનલ સેમેસ્ટરના જે CGPA આવતા હોય, ટોટલ CGPA, એના ઉપરથી ડાયરેક્ટ શોર્ટલિસ્ટિંગ કરે છે. ડાયરેક્ટ પછી ઇન્ટરવ્યુ કેવું નથી લેતા? નહીં, કંઈ જ નહીં. સીધા CGPA બેઝ સીધા ઉપર? CGPA ઉપરથી તમને શોર્ટલિસ્ટ કરશે અને ત્યાંથી તમને કોલ આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બધા જ ડોક્યુમેન્ટ્સ બરાબર હોય, અને પોલીસ વેરિફિકેશન કરવું પડે, કારણ કે એરોસ્પેસ અને ડિફેન્સની જગ્યા છે. તો પોલીસ વેરિફિકેશન તમારું સક્સેસફુલ થઈ જાય તો તમને સીધી અંદર એન્ટ્રી મળી. પછી ત્યાં શું કરાવે ત્યાં ઇસરોની અંદર? પછી ત્યાં ડિપેન્ડ કરે છે કે તમને ડિપાર્ટમેન્ટ કયું મળે છે. ત્યાં મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, ઘણા બધા એની અંદર બ્રાન્ચીસ. કોમ્પ્યુટર આઈટી વાળા? કોમ્પ્યુટર આઈટીનું પણ છે, બહુ મોટો સ્કોપ છે એમાં પણ. ઓકે. અને મિકેનિકલની હું વાત કરું તો એની અંદર ટોટલ ઘણી બધી એન્ટિટીઝ છે, તો એની અંદરથી મને એક એન્ટિટીમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો, એની અંદર મેં કામ કર્યું. ઓકે, એટલે કઈ ટોપિક આપણે કહી શકાય આપણે ઓડિયન્સને કહેવું હોય તો? હા, મારું જે પોસ્ટિંગ હતું એ ઓપ્ટોમિકેનિકલ ડિપાર્ટમેન્ટ હતું, કે જે પણ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ્સ છે કે જેનાથી આપણને અર્થની ઇમેજીસ ઉપરથી ખબર પડે છે, વેધર રિપોર્ટ મેપિંગ, કે વરસાદ પડશે કે નહીં પડે એના માટે જે ફોરકાસ્ટ થતા હોય, તો એના માટેના જે સેટેલાઇટની અંદરના પેલોડ્સ એટલે જે સેટેલાઇટનું હાર્ટ છે. સેટેલાઇટ તો બહારનું એક સ્ટ્રક્ચર છે, પણ એની અંદરનો જે કેમેરા છે કે એ કેવી રીતે કામ કરશે, એની પાછળની મિકેનિકલ સબસિસ્ટમ્સ, એ બધું જે ડિપાર્ટમેન્ટમાં ડિઝાઇન થતું હતું. તો ઓવરઓલ તારો ઇસરોની અંદર કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ જ સરસ રહ્યો. જબરજસ્ત શીખવા મળ્યું? બહુ જ શીખવા મળ્યું. ઓકે, તો યસ, વેરી ગુડ. પછી તે ડિપ્લોમા 1 યર કમ્પ્લીટ કર્યું ત્યાં આગળ ઇન્ટર્નશિપની અંદર, એટલે એપ્રેન્ટિસશિપ જે કરી તે ઇસરોની અંદર. પછી આગળ તે શું વિચાર્યું? ડિગ્રી કરવાનું વિચાર્યું? ડિગ્રી કરવાનું કન્ફર્મ જ હતું, અને મેં VGECમાં એડમિશન લઈ લીધું. VGECમાં મિકેનિકલમાં ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર? પછી એ જે VGECમાં જે તે મિકેનિકલ એન્જિનિયરિંગમાં, એમાં તું પછી કંઈ એક્સ્ટ્રા તે શીખ્યો છે તું?
એની અંદર ડિઝાઇનિંગમાં જ હું આગળ વધ્યો અને જે એની અંદર ફર્ધર એનાલિસિસ કરવા માટે જે હજી વધારે શીખવાની જરૂર હતી એની અંદર કોમ્પ્લેક્સ વેરિયેબલ્સ એન્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સનું જે સબ્જેક્ટ આવે છે ઓકે એ સબ્જેક્ટ મારા માટે નવો હતો ડિગ્રીમાં, પણ કોલેજમાં પણ મેં પૂછ્યું હતું કે આ સબ્જેક્ટ યુઝ ક્યાં થાય, પણ ઘણા લોકોને ખબર નહોતી. ઓકે એટલે પછી મેં મારી રીતે એનું સર્ચ કરવાનું ચાલુ કર્યું અને એ ખરેખર ઇન્ટિગ્રેશન ડિફરન્સિએશન મિકેનિકલ એન્જિનિયરિંગમાં ક્યાં વપરાય છે એ બધું હું શીખ્યો અને પછી એને એપ્લાય કરવાનું મેં એનાલિસિસમાં ચાલુ કર્યું અને રિસર્ચ પેપર્સ વાંચવાના ચાલુ કર્યા. તો જેટલા પણ આપણા હશે મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એ લોકોને જરા જણાવીશ કે સીવીપીડી જે સબ્જેક્ટ આવે છે મેથ્સ સેમેસ્ટર 3ની અંદર કોમ્પ્લેક્સ વેરિયેબલ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, એ સબ્જેક્ટના જે ટોપિક્સ છે ક્યાં યુઝ થાય છે? તો સીવીપીડીના જે ટોપિક્સ છે એ ઓલમોસ્ટ મિકેનિકલના એનાલિસિસના દરેક પાર્ટમાં યુઝ થાય છે. બરોબર. ફ્લુઇડ મિકેનિક્સ સમજી લો કે પછી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સમાં ફટીક ફેલિયર એનાલિસિસ, ફેક્ટર ઓફ સેફ્ટી, કોઈ પણ જગ્યા પર તમારે જો ફાઇનલ રિઝલ્ટને કમ્પેર કરવું છે, એક આવે કે જે તમે કેલ્ક્યુલેશન કરીને રિઝલ્ટ લાવો છો એ, બરોબર. અને બીજું જે રિઝલ્ટ આવે છે તમને સોફ્ટવેર આપે છે. ઓકે. એ બંને તમારે એનાલાઇઝ કરવા પડે કે બંનેની વેલ્યુમાં કેટલો ડિફરન્સ છે. બરોબર. તો એ ડિફરન્સ ઉપરથી તમારે એઝ એન એન્જિનિયર એક ડિસિઝન લેવાનું હોય કે આ પ્રોડક્ટ ફેલ થશે કે આ સેફ્ટી માટેનો પાર્ટ ક્રિટિકલ છે, એ ખરેખર કામ કરશે કે નહીં કરે. બરોબર છે. એમાં એ યુઝ થશે. એટલે તે પછી એકદમ ડેપ્થમાં ગયો. એટલે ડિપ્લોમાની અંદર આપણે બિગિનર લેવલમાં શીખવાનું સ્ટાર્ટ કર્યું અને ડિગ્રીમાં ગયા ત્યારે આપણે એકદમ ડેપ્થમાં બધા સોફ્ટવેર્સ ને એનાલિસિસ પાર્ટ ને બધું જોયું. નાઇસ. વીજીસીની લાઈફ કેવી છે? ઘણા લોકોને જાણવા માંગતા હશે કે વીજીસીની લાઈફ. એકદમ સરસ. કોલેજમાં બધા પ્રોફેસર્સ સપોર્ટિવ છે. મારા માટે સૌથી સારા જે પ્રોફેસર રહ્યા એ રૂપલ વ્યાસા મેમ, દિગંત મહેતા સર, ઓકે, અને બધા જ એકો એક ફેકલ્ટી બધા, યાસીન મોદન સર જે પ્લેસમેન્ટમાં પણ હતા છેલ્લે, એમને પણ બહુ જ હેલ્પ કરી. બધા જ એકદમ ઓકે. સપોર્ટિવ. યસ. તો અગેન બીજો મારો એક ક્વેશ્ચન હું તને પૂછવા માંગીશ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું ટેન્શન હોય છે કે કોલેજમાં પ્લેસમેન્ટ થશે કે નહીં, અને ઓલમોસ્ટ 90% સ્ટુડન્ટ્સ કોમ્પ્યુટર આઈટીમાં જવા જ માગતા હોય છે. તો મિકેનિકલમાં વીજીસીમાં પ્લેસમેન્ટ કેવું છે? મારો એક ક્વેશ્ચન આ છે. મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં વીજીસીનું પ્લેસમેન્ટ જે અમારી બેચ હતી 2023 પાસ આઉટ, એની અંદરનો પ્લેસમેન્ટ રેશિયો ખૂબ જ સારો રહ્યો છે. ઓકે. ઓલમોસ્ટ 85 to 90% સ્ટુડન્ટ્સ જે પ્લેસમેન્ટમાં બેઠા હતા એ બધા જ પ્લેસ થઈ ગયા છે. બધા જ પ્લેસ થઈ ગયા. 85 to 90%. તો એમાં લિસ્ટ ઓફ કંપનીઝ તું આપી શકીશ વીજીસીમાં? સૌથી ટોપ પેકેજ આવ્યું હતું મિકેનિકલ માટે, એ હતું ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એક પીએસયુ છે, નવરત્ન પીએસયુ. ઓકે. અને એના પછી એલએનટી આવી હતી, અદાણી અને બીજી ઘણી બધી એવી કંપનીઝ. ઓકે. એનાલોગ ડિવાઇસીસ કરીને એક એમએનસી છે, એ પણ આવી હતી. ઓકે. તો એ જે ભારત ઇલેક્ટ્રોનિક્સ જે કીધું છે એમાં કેટલું હતું હાઈએસ્ટ પેકેજ? એની અંદરનું હાઈએસ્ટ પેકેજ હતું 12 lakhs per annum. 12 લાખ સ્ટાર્ટિંગ પેકેજ મિકેનિકલ એન્જિનિયર. એટલે આ એકચ્યુઅલી આપણે ટોક શો બનાવવાનો રીઝન પાછળ એ છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ કહેતા હોય છે કે એન્જિનિયરિંગમાં તો પ્લેસમેન્ટ જ નથી, એન્જિનિયરિંગમાં તો જોબ જ નથી મળતી, અને એન્જિનિયરિંગમાં જાય તો કોમ્પ્યુટર આઈટી વાળાને જ ખાલી સારા પ્લેસમેન્ટ મળે છે, મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ વાળાને તો કોઈ પ્લેસમેન્ટ જ નથી. તો આનું એક એક્ઝામ્પલ આપણે અહીંયા સેટ કરી શકીએ છીએ કે મિકેનિકલ એન્જિનિયર, અને ઇવન એ ભારત ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ વાળાને પણ લેતા હશે, રાઈટ? એટલે ભારત ઇલેક્ટ્રોનિક્સ, રાઈટ? તો એ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વાળા સ્ટુડન્ટ્સને ત્યાંથી પ્લેસ કરે છે. હાઈએસ્ટ પેકેજ એમાં 12 લાખનું મળ્યું છે, સ્ટાર્ટિંગ પેકેજ જે કહેવાય. ઓકે. તો શું હતું એમાં સિલેક્શન પ્રોસિજર કેવી હતી? એની સિલેક્શન પ્રોસિજરમાં એટલું જ હતું કે શરૂઆતમાં તમારી પાસે ડોક્યુમેન્ટ્સ બધા મંગાવ્યા, એના પછી કોલેજમાં એ લોકોએ રિટર્ન ટેસ્ટ શેડ્યુલ કરી. બરોબર. રિટર્ન ટેસ્ટનો સિલેબસ અમને કહેવામાં નહોતો આવ્યો કે શું હશે, અમને રેન્ડમ ખાલી જજ કરવાનું હતું. પણ નોર્મલી જે કોઈ હવે આપતા હોય તો એના માટે કહી દઉં કે એનું રિટર્ન ટેસ્ટ જ્યારે પણ હશે તો એની અંદર 25 માર્ક જેટલું એપ્ટિટ્યૂડ અને જીકે હશે, અને 100 માર્ક્સનું પ્યોર ટેકનિકલ હશે. એટલે 125 માર્ક્સ થાય. 125 માર્ક્સ. એટલે 125 માર્ક્સનો રિટર્ન ટેસ્ટ હોય છે. જ્યારે પણ આપણે બેટા કોઈ પણ જે આપણા ઓડિયન્સ જોઈ રહ્યો છે, જેટલા પણ આપણા સ્ટુડન્ટ્સ જોઈ રહ્યા છે, જ્યારે પણ કોઈ સિલેક્શન પ્રોસિજર થાય, જ્યારે પણ કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ થવાનું હોય એની પહેલાં રિટર્ન ટેસ્ટ લેવાય. તો આ રીતે જેવી રીતે ભારત ઇલેક્ટ્રોનિક્સ છે એમાં 125 માર્ક્સની ટેસ્ટ, જેમાં 25 માર્ક્સ જીકે એન્ડ એપ્ટિટ્યૂડ. નાવ જીકે મીન્સ જનરલ નોલેજ, અને એપ્ટિટ્યૂડ મતલબ કે તમારો આઈક્યુ ટેસ્ટ ચેક કરે, તમારી થિંકિંગ એબિલિટી કેવી છે. જનરલ સ્મોલ મેથ્સના આઈ થિંક ક્વેશ્ચન હોય છે, રાઈટ? ઓકે. તો અને 100 માર્ક્સનું ટેકનિકલ હોય છે. ઓકે. અને ટેકનિકલમાં જનરલી કયા સબ્જેક્ટને લગતું વધારે ટેકનિકલ હોય છે? ટેકનિકલમાં મોસ્ટલી જે એક્ઝામ્સ હોય છે મિકેનિકલની કોઈ પણ એક્ઝામ, એની અંદર 5 સબ્જેક્ટમાંથી સૌથી વધારે ઓલમોસ્ટ 60% પેપર 5 સબ્જેક્ટમાંથી જશે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, ફ્લુઇડ મિકેનિક્સ, મટીરિયલ સાયન્સ, થર્મોડાયનેમિક્સ અને કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન્સ. ઓકે.
તો જેટલા પણ મિકેનિકલના સ્ટુડન્ટ્સ છે, આ 5 થી 6 સબ્જેક્ટ તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ જો તમારે સારી જગ્યાએ પ્લેસ થવું હતું, રાઈટ? ઓકે, તો એના સિવાય આપણે ફોર એક્ઝામ્પલ એના પછી તારી ડિગ્રી કમ્પ્લીટ થઈ, તો ડિગ્રી કમ્પ્લીટ થયા પછી તે પાછું શું કર્યું? ડિગ્રી કમ્પ્લીટ થયા પછી મને એડ્યુકેશન ફિલ્ડમાં ખરેખર ઇન્ટરેસ્ટ હતો. એના માટે મેં એડ્યુકેશન ફિલ્ડમાં છોકરાઓને ભણાવવાનું સ્ટાર્ટ કર્યું. પ્લસ મારું ફ્રીલેન્સ પ્રોજેક્ટ્સ ચાલુ જ હતા, ગ્રાફિક ડિઝાઇનિંગ, વિડીયો એડિટિંગ અને મિકેનિકલ ડિઝાઇન્સના. તો મેં એ જ કન્ટિન્યુ કર્યું, કારણ કે મને કોલેજમાંથી પ્લેસમેન્ટમાં હું બેઠો તો જરૂરથી, પણ અમુક કંપનીઝના ક્રાઇટેરિયા એવા હતા કે વચ્ચે કોઈ ગેપ ના હોવો જોઈએ, તમારી એજ આટલી હોવી જોઈએ, 12થમાં તમારા આટલા પર્સન્ટેજ હોવા જોઈએ, 10થમાં આટલા પર્સન્ટેજ હોવા જોઈએ, તમે ક્યાંય ફેલ ના થયા હોવા જોઈએ. હું એન્જિનિયરિંગમાં મને ક્યાંય બ્લોક કે કેટી નહોતી આવી, પણ 12th સ્ટાન્ડર્ડનું જે એક ગેપ હતો અને એના પછી મેં ડિપ્લોમા પણ લીધું, તો એ ગેપના કારણે હું મોસ્ટલી જેટલી પણ MNCs કે જે પણ આવી એમાં મને બેસવા જ ના મળ્યું. ઓકે, કશો વાંધો નહીં, એ તો લાઈફનો એક પાર્ટ છે, એ તો એમાં તો આપણે એક્સેપ્ટ કરીને ચાલવાનું છે. પછી ફરીથી તે ઇસરોમાં ફરતી ઇન્ટર્નશિપ કરી એકવાર. હા, જે ડિગ્રીની ફાઇનલ સેમેસ્ટરની ઇન્ટર્નશિપ હોય એ ઇસરોમાં કરી. તો જ્યારે ઇસરોમાં ઇન્ટર્નશિપ કરવાની આવે તે તો એ લોકો નથી પૂછતા કે 12થમાં ફેલ ના હોવા જોઈએ કે નહીં? કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન એવું નહીં પૂછે કે તમારી લાઈફમાં ક્યાં તમે ફેલ થયા છો. એ લોકોને બસ એટલું જ જોશે કે તમારી પાસે આ ક્વોલિફિકેશન છે, એ તમે અચીવ કરેલું હોવું જોઈએ. પછી એમાં કેટલા પર્સન્ટેજ છે એ મેટર નથી કરતું. એ મેટર નથી કરતું. તો જો 12થમાં ફેલ છે, મેથ્સમાં ફેલ થયા હતા, છતાં પણ ઇસરોમાં ઇન્ટર્નશિપ કરી શકે છે, તો જેટલા પણ સ્ટુડન્ટ્સ જેમ કહેવાય ને કે ઓછું રિઝલ્ટ આવે એટલે ડિમોટિવેટ થવાની કોઈ જરૂર છે જ નહીં આની અંદર. પછી ઇન્ટર્નશિપ કમ્પ્લીટ થયા પછી શું કર્યું? ઇન્ટર્નશિપ કમ્પ્લીટ થયા પછી બસ આ જ ફ્રીલેન્સ પ્રોજેક્ટ્સ. અને કયા ફ્રીલાન્સ પ્રોજેક્ટ કરેલા? ફ્રીલેન્સ પ્રોજેક્ટ્સમાં મેં HVAC માટેના અમુક પ્રોજેક્ટ્સ આવે છે કે જેની અંદર લેઆઉટ ડિઝાઇન કરવાના આવે. HVAC હ્યુમિડિફિકેશન, વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનિંગ. ઓકે. એની અંદર જે મોટા મોટા મોલ્સ થઈ ગયા કે મોટા પ્લાન્ટ નખાતા હોય, તો એની અંદર એર કન્ડિશનિંગનું આખું લેઆઉટ, કે એની અંદર કેટલું એર કન્ડિશનિંગ જોશે, ક્યાં ક્યાં એના ડક્સ રાખવાના છે, પછી ક્યાં કેટલા ટનેજનું AC જોઈશે, ત્યાં વેન્ટિલેશન કેવી રીતે મેનેજ કરીશું, આ બધાના એક ડ્રોઈંગ્સ બનાવવાના હોય, લેઆઉટ બનાવવાના હોય, તો એ બધા કામ આવે. પછી મિકેનિકલ ડિઝાઇન માટેના જે એનાલિસિસ હું શીખ્યો હતો, તો એ એનાલિસિસ કોઈ પણ પાર્ટ ડિઝાઇન થાય છે તો એની પર કેટલો લોડ લાગશે, ફેક્ટર ઓફ સેફ્ટી કેટલો રાખવાનો, એ બધા કેલ્ક્યુલેશન્સ કરવા માટે પણ ફ્રીલેન્સ પ્રોજેક્ટ મળે. ઓકે. તો આ બધા એટલે જે લોકોને મિકેનિકલમાં રહીને સ્ટાર્ટઅપ ચાલુ કરવું હોય તો HVAC ઇઝ અ ગુડ ફિલ્ડ. HVAC એટલે હીટ વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ, રાઈટ? જે સ્વપ્નિલ સરે કીધું એ પ્રમાણે કે કોઈ પણ મોટો મોલ છે તો એમાં એર કન્ડિશનિંગ કેવી રીતે હોવું જોઈએ, ડક્ટ ક્યાં લાગવા જોઈએ, જેના કારણે તમે સિમ્પલ સમજો તો આપણે જ્યારે કોઈ અમદાવાદમાં જ આપણે આલ્ફા મોલ લઈ લઈએ તો આલ્ફા મોલના બેઝમેન્ટમાં તમે જાઓ તો બેઝમેન્ટમાં તમને સફોકેશન ફીલ નહીં થાય, રાઈટ? બિકોઝ એવી રીતે ડિઝાઇન કરેલું હોય. તો એ બધું મિકેનિકલ એન્જિનિયરિંગ ડિઝાઇન કરતા હોય છે. એના માટે એપ્લાઇડ થર્મોડાયનેમિક્સ એ બહુ મેજર ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, જેની અંદર સાયક્રોમેટ્રિક ચાર્ટ એ પણ તમને રીડ કરતા આવડવું જોઈએ અને એના ઉપરથી જ તમારે વેલ્યુઝ લેવાની આવે. ઓકે. બીજા કયા કયા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે મિકેનિકલ એન્જિનિયરિંગના? થર્મોડાયનેમિક્સમાં એના એપ્લિકેશન્સ પણ આવી ગયા. એની અંદર રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ પણ આવી ગયું, IC એન્જિન પણ આવી ગયું, એ પણ બધા આવી ગયા. ઓકે. તો જેટલા પણ મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે અને એ લોકોને સારું કરિયર બનાવવું હોય તો તારો શું મેસેજ છે? મારો મેસેજ બસ એટલો જ કે બુક્સની પાછળ ના રહો, રિસર્ચ પેપર્સ અને ફોરેન ઓથર્સની જે બુક છે એને પણ રેફરન્સમાં લઈને તમે સાથે સાથે પોતાની નોટ્સ બનાવતા જાઓ, અને એની સાથે તમે ભલે GTUની જે સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક્સ છે એની સાથે તમે ભલે રહીને એક્ઝામ આપો, પણ જે પણ સબ્જેક્ટ તમે વાંચી રહ્યા છો એના રિસર્ચ પેપર્સ ઇન્ટરનેટ પર અવેલેબલ છે. કોઈ પણ એક પર્ટિક્યુલર ટોપિકનું તમે રિસર્ચ પેપર શોધો અને એનું એપ્લિકેશન શોધો કે આ ફોર એક્ઝામ્પલ કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન્સમાં વેલોસિટી એન્ડ એક્સેલરેશન એનાલિસિસ છે, તો એ એકચ્યુઅલી ક્યાં યુઝ થાય છે એના રિસર્ચ પેપર્સ તમને ઘણી જગ્યાએ મળી જશે, જ્યાં લિંકેજ પોઈન્ટ્સ હોય, રોબોટિક આર્મ્સ હોય, તો એની અંદર એ લોકોએ વેલોસિટી એક્સેલરેશન ડાયગ્રામ અને એની વેલ્યુઝ પ્લોટ કરીને એ લોકોએ કેલ્ક્યુલેશન કર્યું છે, તો તમને એનાથી આઈડિયા આવશે કે ક્યાં યુઝ કરવાનું છે. ઓકે. પછી સ્ટડી સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં કશું કરેલું છે? હા, ગ્રાફિક ડિઝાઇન, એક વિડીયો એડિટિંગ અને સાથે સ્ક્રિપ્ટ રાઇટિંગ, વોઇસ ઓવર આર્ટિસ્ટ. અચ્છા, વોઇસ ઓવર આર્ટિસ્ટ. મલ્ટી ટેલેન્ટેડ માણસ છે. નાઇસ નાઇસ નાઇસ. અને પછી બીજું કંઈ મૂવીઝમાં કે એમાં કામ કરેલું? હા, અમુક મૂવીઝમાં કામ કર્યું છે, પણ એઝ એન આસિસ્ટન્ટ સ્ક્રિપ્ટ રાઇટર. આસિસ્ટન્ટ સ્ક્રિપ્ટ રાઇટર કઈ કઈ મૂવીમાં કરેલું છે? એ NDA છે એટલે એ કદાચ મારાથી નહીં કહી શકાય, નોન ડિસ્ક્લોઝર. ઓકે, નાઇસ નાઇસ નાઇસ. હવે તારો ફ્યુચર પ્લાન શું છે આની અંદર? ફ્યુચર પ્લાન બસ એક કે ટીચિંગ ફિલ્ડમાં જેટલું બની શકે એટલું કન્ટ્રીબ્યુટ કરું. ઓકે. પ્લસ અમુક
આઈ થિંક રિસર્ચ જે મારે ખાસ કરવી છે ઓકે, એના ઉપર આગળ વધવું માસ્ટર્સ કરવાનો કોઈ પ્લાન? છે. માસ્ટર્સનો હમણાં કોઈ પ્લાન માસ્ટર્સનો કોઈ પ્લાન નથી. ક્યારે ગેટ એક્ઝામ આપેલી છે? હા એકવાર આપેલી છે. ગેટ એક્ઝામ આપી છે. શું સ્કોર છે એની અંદર? એની અંદર જસ્ટ કટ ઓફ ક્લિયર કર્યું હતું. જસ્ટ કટ ઓફ ક્લિયર કરે છે એટલે વાંધો નહીં, એ તો થયા કરે. ક્યારેક સક્સેસ મળે, ક્યારેક ફેલિયર મળે, એનો કોઈ મતલબ થતો નથી. બટ જે મેઇન વસ્તુ છે કે કીપ ટ્રાઇંગ, યસ કીપ ટ્રાઇંગ એ આપણું મેઇન આ પોડકાસ્ટનો મોટો હોઈ શકે, રાઈટ? તો યસ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને તારો લાસ્ટ મેસેજ ફોર સ્ટુડન્ટ્સ કે સ્ટુડન્ટ્સે એમના કરિયરમાં ફેલિયર, કેમ કે તને ફેલિયર બી મળી છે અને સક્સેસ બી મળી છે, તો સક્સેસ મળે ત્યારે શું ધ્યાનમાં રાખવાનું અને ફેલિયર મળે ત્યારે શું ધ્યાનમાં રાખવાનું, બે મેસેજ તારે સ્ટુડન્ટ્સને આપવા હોય? ફેલિયર મળે તો એવું નહીં કે બધું પતી ગયું છે, ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ જ હોય છે, કોઈને કોઈ એક ઓપ્શન પકડી લેવાનો. અને સક્સેસ મળે તો બસ એટલા બધા બી હવામાં નહીં ઉડવા માંડવાનું કે બધું મળી ગયું. ના, ક્યારે પણ કશું બી અપગ્રેડ થઈ શકે. કોઈ ટેકનોલોજી તમે શીખી ગયા તેવું નથી કે હવે તમે એની અંદર કિંગ બની ગયા છો. એ ટેકનોલોજી આજે છે, અઠવાડિયા પછી કદાચ નહીં બી હોય. જેમ કે આપણે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જોઈએ છે ઓકે, કે જે પ્રોગ્રામર્સ હતા એ ચેટ જીપીટીના આવ્યા પછી એ લોકોની હાલત અત્યારે ઓલમોસ્ટ એવું થઈ ગયું છે કે આપણે જાતે કોઈ કોડ કરવો હોય તો આપણે જાતે બી કરી શકીએ. તો એવું નથી કે બધું કોન્સ્ટન્ટ છે, ગમે ત્યારે ગમે જઈ શકે. એટલે કોન્સ્ટન્ટ અપડેટ કરતા રહો. એટલે ઓનલી કોન્સ્ટન્ટ ઇઝ ચેન્જ, ચેન્જ ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ. ઇઝ કોન્સ્ટન્ટ. ઓકે, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ સર.